શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારું બધાના અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. તો ગાઈસ 1:30 વાગ્યું હો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે અત્યાર સુધી હું દુકાને એકલો હતો એટલે વ્લોગ સ્ટાર્ટ હું નહીં કર્યો અને હવે પછી કન્ટિન્યુ થઈ જવું આપણે, કારણ કે જેટલું બનશે એટલું બનાવીશ. તો બેઠા છીએ આપણે દુકાનમાં, ભાજી આપણી પડી આપણે હવે આવું કોઈ કામ હોય નહીં એટલે આપણે આરામ કરીશું 15 મિનિટ. હવે કોમથી નવરા થયા છીએ એટલે કંઈક આરામ બારામ કરીએ, પછી ચા બા મેળવીને પછી ચા બા મસ્ત પીએ, કારણ કે ખાવાનું તો ખાધું નહીં. આ તો લગભગ રાતે નહીં, એમાં અમ્મીને જે એમાં પપ્પાના તૈયાર અને લલી એમને હતું જીવંતિકા માનું વ્રત, એટલે એમને ખાવા બનાવી નહીં, કશું વાંધો નહીં. આપણે ખાવાનું નહોતું, અમે ઈચ્છા નથી, એટલે ગાય સૌ થોડી વાર પછી મળીએ આરામ બારામ કરી. ફાઇનલી ગાઈસ 7:30 થયા અને આ બાજુ જુઓ, આજ તો જીવંતી માની આરતી થઈ. હોજના હવાએ તો ના બતાવ્યું કે પણ હોજના બતાવું હું, આરતી થઈ જાય ને. તો મિત્રો આમ તો બ્લોગમાં હું લઈ લો આરતી, પણ કારણ કે આરતી જ મારા મોબાઈલમાં વાગતી હતી, એવું કેવું આરતી મારા મોબાઈલમાં ચાલુ હતી એટલે વિડીયો ચેન્જ ઉતાર્યો, એટલે વિડીયો બન્યો નહીં. એવું ના કરાય લે ગી. તો ગાઈસ તો અમને તો ખાવાનું નહીં, બરોબર, ખાવાનું નહીં, આપણે ખાઈ લઈએ. તો ગાઈસ આપણે ખાવાનું છે હવે શાકનું છે. તો ઓ માય ગોડ, કંકોડા. તો ગાઈસ કંકોડા ખાઈ લઈએ અને રોટલી અને સાસ દહીં લાયા આપણે. સાસ તો આજ ગાય સાસ હતી ને એટલે આપણે દહીં લાવ્યા છીએ, ખાઈ લઈએ. તો ગાઈસ મસ્ત બેસી ગયા. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારું બધાના અમારા આજના નવા વિડીયોમાં મસ્ત સ્વાગત છે. તો ગાઈસ સવાર પડી ગઈ અને કાલનો બ્લોગ આપણો અધૂરો રહી ગયો હતો અને આજ નવો બ્લોગ બી ચાલુ કર્યો. જો ગાઈસ મસ્ત મજાનું ચા પીવાનું ચાલુ છે. આ બાદ જયશ્રી તૈયાર થાય અને હાર જવાનું ને હે ને. અને જો આમાં ગુરુજી હજુ સુઈ રહ્યા, આમાં ગુરુજી હજુ સુઈ રહ્યા. તો ગાઈસ ચા પી લઈએ. જો રતલામી પૂરી અને આ તો દાબેલી ખાય છે. મને તો દાબેલી નહીં ભાવતી એટલે આપણે રતલામી પૂરી ચા બા પીને ખાઈ પછી મળીએ. ફાઇનલી કાંઈ આપણે આવી ગયા છીએ જયશ્રીના સ્કૂલમાં મેળવીને. આજ તો સ્વતંત્ર દિવસ કહેવાય, 15 ઓગસ્ટ. અને જો આ બાજુ કચરો ભરવાનું ચાલુ છે. લલિતા ઠાકોર અમે હવે જતા રહ્યા ડાકોર. હા દેખું આ તો ઠંડો તો હાલ એવું કોઈ નહીં. હા હા, તો ગાય જુઓ ઠકરાણી બેઠા જુઓ કચરો ભરવા. તો ગાય ઠકરાણી કચરો ભરાય ભદો હળતા. તો ગાઈસ આપણો કામ હવે ચાલુ થાય, એમનો કામ બધું પતી ગયું ને હવે આપણો કામ ચાલુ થાય અને પછી મળીએ. તમારો આખો લેવા આવ્યો કે સાસ? તો ગાઈસ ઉઠ્યો આવ્યો શું લેવા કેજી સા? તો ગાઈસ સાસ લેવા આવ્યો ઉઠ્યો તો સાસ આપી દઈએ. આખો પૂછ્યું થઈ જાય ને ખાઈ બની જઈએ, જોવું ના પડે ને. તો ગાઈસ મારી મમ્મી આવી જાય. જો મમ્મી જય માતાજી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચાવલમાં. તો ગાઈસ કોમ બોમ પતાવીને પછી મળીએ. ત્યાં પાણી થોડું ભાઈ ગોઠવી દઈએ. હે રાખો તો રાખો હારા અંદર. મમ્મી મોબાઈલનું રિઝલ્ટ હવે જેવું જોયું એવું નહીં આવતું. તો ગાઈસ ફાઇનલી આપણે ખાઈ પીને તો બહુ થઈ ગયા હતા. બહુ જઈને આપણે આવતા રહ્યા છીએ ઘરે. હાલ બધો માલ પકડીને બેઠા છીએ આપણે નવરા થઈ. આ ટબુડો બબુડો લાવ્યા તો આખો ખંબોખા મેં દીધું ઠેકાણી. હવે આપણે બેઠા નવરા થઈ નાપાને અંદર આરામ કર્યો. તો પછી મળીએ.
ફાઇનલી ગાઈસ આપણે ખેતર આવી ગયા છીએ અને જો રોડની સાઈડમાં આપણે બાઇક મેં લીધું. લલી જઈએ અંદર તે આપણે જઈએ હવે લલી જોડે. તો ગાઈસ પહેલાં જ એક આપણા કંકોડો દેખાઈ ગયો તે લઈ લઈએ. તો જીવ હારી જુઓ ગાઈસ દેખાય છે અંદર હારી જો એટલે લઈ લઈશું આપણે તો ગાઈસ લઈ લઈએ. જોતા રહેજો આજનો વિડીયો. હાલ લઈ લઈએ તો પછી વર્તી લેવું. તો ગાઈસ કંકોડું લઈ લીધું જુઓ મોટું જ છે. કાલ પમદા જોયું તો 2 દાડા પહેલાં પણ તાણા નહોતું જડ્યું આપણે. હાલ આપણને જડી ગયું કારણ કે તારા કદાચ હોય નહીં તો જઈ જાઓ. તો ગાઈસ વેલો બેલો ફેદી જોઈએ. તો ગાઈસ જુઓ ત્યાં જ્યાં કંકોડા તો આવ્યો બહુ પણ મોટા થતે ગાઈસ વાર લાગે ને. આપણને હાલ એક દેખાણું હતું એટલે આપણે એક લઈ લીધું. આવડું હ મોટું જ કહેવાના નાનું ના કહેવાય. તો થઈ ગયું લલી જોડે અને પેલી રે લલી ગાઈસ તો કણ આ બાજુ થોડું ફેદી લઈએ. તો ગાઈસ 2-3 જણાવો અહીં કદાચ. તો ગાઈસ કંકોડા ફેદી છે. તો ગાઈસ તમે બધાને એવું લાગતું હશે કે રોજ રોજ કંકોડા ફેદા હોય. તો ગાઈસ ઘરે મારા વિડીયો બનાવવાનો ટાઈમ નહીં હોતો એટલે મૂરે ને ખેતરમાં આવીને વિડીયો બનાવી નાખું. ટાઈમે વિડીયો તો આલવો પડે કે ફોલોવર્સને. હા તો ગાઈસ જઈએ પેલી બાજુ લલી જોડે. લલીમાં જોડે આવી જઈએ. જો હો એક જડ્યું લે પેલા કાં જઈએ જોઈ લે. લલીમાં જોડે આવી જઈએ. જો હો એક જડ્યું લે પેલા કાં જઈએ જોઈ લે. તમે તો આટલા ફેડે જ નહીં આવી છે. બલૂન લઈ લલી આવી જઈએ અને હવે આપણે જઈશું. ઉનાળામાં કોઈ જડ્યું કે ઘરે તો કઈ ઉનાળામાં કોઈ જડે નહીં. મને એરી કંકોડ તો જડી તો ખબર એક જોડે તો ઓય કાં પર કીધું લા હોટેલ આવજે હું તોકન તો આટલે હોટેલ આ કે ઓય કાં આ ને કાકા હોત તો લે આ કાલથી ખોટી બોટી નથી ને પડી જાય તો જડી જાય કોઈ નહીં કાઢી મોટું ગમે એટલી લોબી નહીં નાખે ને. કંઠેર હો બસ નહીં કોઈ કંઠેર હે એટલે જઈને લેવા કંકો બસ જણા નહીં આવ્યા એ લઈને આવો. આપણે જઈએ ખેતરમાં આપણે ખેતરમાં ચેલા જડે આપણે લેવાના લઈ લાકડા તો ગાઈસ આ કંઠેરમાં જણા કંકોડા આવ્યા. હા એ કંઠેર હા ખોટી શું કરવાની કીધા હાથનું. હું આ બાજુ જોયેલો કદાચ હોય તો કંઠેર હા કંઠેરમાં વળી કોઈ જાય નહીં તો ના જાય ચો આવી રહ્યો તો કઈ લલી જાય કંકોડો જવું પણ કોઈ હા નહીં. હવે આપણે જઈએ હા તો ગાઈસ જઈએ ખેતરમાં પછી મળીએ. એટલે હાલો તો ગાઈસ આપણા ખેતરની આગળ આવી ગયા છીએ અને બલ્લુ આવ્યું તો લેડો બલ્લુ ખેતરમાં હાલો. તો ગાઈસ મૂન બલ્લુ 2 જણ હવે ખેતરમાં જઈશું નહીં બલ્લુ અમારે બલ્લુ આમાં બલ્લુ શું કહી કે ખેતરમાં જવાનું હા જો કઈ આપણું ખેતર નહીં આપણું ખેતર નહીં ભાઈ એ ખબર નહીં પણ આપણું નહીં. બીજાનું
બીજાનું નહીં, આ તો પેલા તીના કાકાને એમને લાવવાનું. હા એમને લાવવાનું. બધા લાવો આપણે ખેતરમાં. તો ગાઈસ મન બલ્લુ બે માં ખેતર જઈએ ને જો કંકોળાને રાખવા નહીં ગયો, હજુ વાળમાં બેસી રહી. લે આગળ જા, આગળ જાઓ બેટા. તો ગાઈસ આપણા ખેતરના ચોપે આપણે પહોંચી જઈએ. જોઈ લો હવે ચોપો ખોલી દેવું ને. હા નાખો દે. આ ભાઈ આવતો રે, અંદર આવતો રે. તો ગાઈસ ખેતર જોડે આપણે આવી ગયા છીએ. ગાડીઓ લે લે. તો ગાઈસ જો કૂતરા હવે કૂતરા હાલ જાય તા. હા જો આમાં બલ્લુ. તો ગાઈસ અમે આવ્યા છીએ ખેતરમાં લાકડા લેવાના. લલી હજુ કંકોળા વેણે જાય. તો ગાઈસ આપણે કંકોળા વેણવા જઈએ, પહેલાં કૂતરા નાહી દઈએ. આ બાદ થઈને તો ગાઈસ ખેતરમાં તો પગ પહેરી જાય એવું હોય ને, પગ પહેરી જાય ને. તો તારે પેલું લઈને ના આવે ચંપલ. ચંપલ પહેરી નવાય ગોડો હો. હવે થઈને લો આપણે કૂતરા બાજુ જઈએ. તો ગાઈસ મૂન બલ્લુ બે જઈએ કૂતરાને હવે બિસ્કિટ બિસ્કિટ નાખી દઈએ. તો ગાઈસ જઈએ કૂતરા જોડે. હા તમે લો ચાલો, તમે તો કોઈ આવતા નહીં હોય. નહીં હતા તાર ચોકન હેડે કે લે. હા કૂતરા જોડે ગાઈસ આવી ગયા ના, કૂતરા નાખી દઈએ બિસ્કિટ એવું. હા જબડું ક્યાં. તો ગાઈસ હવે જવું પડશે કારણ કે બહુ પેલું એવું થયું, પગ બેસી જાય. લે હવે તો માહોલ ગરમ કરી નાખ્યો હોય તો પગ નહીં બેસ્યું. લે 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 લે. લે લે લે. તો ગાઈસ ગડિયા નાખી દીધા. હવે આપણે વેણીએ કંકોડા. હેટ ખા કર. ચોય લાવ હું વેલા કે હા નહીં વેલા તો હોમાં બીજા ચેવા મજબૂત માર ચોહી લાવવાના. લાકડા લેવાનું ચાલુ. ના કાંઈ જો વાદળ થાય વાતાવરણ હા થોડું ખા બહુ નહીં ગઈ જો. તો કાંઈ વરસાદ તો નહીં આવે એટલે સુધી મને વિશ્વાસ છે કારણ કે મુંથી બહુચાઈ જઈને આવે કેટલું વંચાઈને આવે તો વરસાદ નહીં આવે.